આ તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો ફરીવાર એક મનસુખભાઈનું અને હકુભાનું એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે। તો એ સતુભાઈ વિશે વાત કરે છે અને ચેલેન્જ આપે છે મનસુખભાઈને। તો એ તમારે રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો। તો અવનવર વિડીયો વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં। તો હાલો આગળ વધી। એ તો કોઈને બી બોલવું પડે એવું થોડું છે એમ તો જય માતાજી બોલો। જય પિતાજી, હે જય પિતાજી, જય માં મેલડી। જય પિતાજી। ઓલા અમારે હું માન બાપ બે હોય તો જ થાય, નકર નો થાય। એટલે તમે માતાજી ને માનો, હું પિતાજી ને માનું। બરાબર। કેમ કે મા વગરનો છોકરો નો, બાપ વગરનો છોકરો આવે? નકરી માં હોય હું શું તમને એમ કહું છું મનસુખભાઈ, હમ આવડાના નંબર આપો ને। આવડો જે તમારી સામે જે વાત કરે છે, તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો, શેનું બરાબર? આ જો ને તમે કહો કે 21 લાખ રૂપિયા આપે ને દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાક તમે વિચાર તો કરો। હું આપે સતુભાને મારી વાત સાંભળો, જો તમે સાંભળો, સતુભાઈ તમે બતાવ્યું છે। હકુભા મારી સાથે તમે અટણ ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો કે હું 21 લાખ આપું તો આવે ક્યાંથી? ઈ તો સમાજ ભાડાના મકાનમાં રહું છું, તમે અહીંયા આવો કે આપણે તેલનો તાવો માંડવો હવા પાણી હવામાનનો, તમારા માટે હવા પાણીનો, હાલો આવો। મારે બાપનો તમે હું ભલે બળી જાઉં, હું ભલે ગમે એ થઈ જાય, અને તમે કે મને ભાડાના મકાનમાં, તમે કેવી જોઈએ મને ભાડાના મકાનમાં? હું ગમે ત્યાં રહેતો, હું ભિખારી છું મારી માતાનો, હાલો ની। બરાબર મનસુખભાઈ, તમે આ બધું રહેવા દો, આજે રહેવા દો, તમને સાચું કહું। ભિખારી હોય એની પાસે અમારે હું કાઢ લેવું? એટલે મારે ભિખારી આમ તો રાજા જ છીએ અમે નો હોય ને તોય ખબર તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને, એટલે અમારે એની હારે હું રાજા માતા મેરડી ના ભિખારી ભલે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને। તમે પેલા ભિખારી રહેતા, તમે ભિખારી રહેતા ઉકળતા તેલ ના તાવે નહીં, ખાલી એમના ખોટું ધૂળતા ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું, અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા દે, હું તમને સાચું કહું છું। તો કેસ થાય, એમાં બીજું કઈ ફેર ન પડે। એમને ખોટા બદનામ નહીં થાવ, અને હજી તમને હજી સાચું કહું છું, હજી રેવા દો એમ। તો કે શું રેવાય? એટલે હું તમે જ્યાં પૈકે લાગુ ને મારી લાગુ ને? તમે જો ભાઈ તમે માનો નો માનો, તમે આગળ હું કીધું કે નહીં મેલડી માં બોલો જ, એવી તમે ફરજ પડી શકો? તમે મેલડી માં બોલો કે ન બોલો, તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે, તમે તમારા મોઢે બોલ્યા નહીં કે મેલડી માં બોલો જ, જય માતાજી બોલો, એટલે તમે કોઈ દબાણ કરી શકો? જય માતાજી તો હવે મારી વાત સાંભળો, તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાદ વિવાદ રહેવા જોઈએ એમ કહું છું। મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમારે ફોન જ કામ કરવો? તમે ખોટા પછી શું છે કે ભાખર કે ખોટા ભરાઈ જાવ, રેવા દો। ભાખર તો ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય, કાલ આવે તેનો કાંઈ વાંધો નથી। અમે તમે એમ નહીં, આ તમે આજે લાખો ની પબ્લિક જાય છે, પછી આવડો નપાવટ ના પેટનો, એ દરબાર ના પેટનો થોડો છે। કોના નંબર આપો તો મને નંબર આપો ને ના, તમે સમજતા નથી। નંબર કોઈના નો, કોઈની પાસે કોઈને નો દેવા નંબર। આ દુનિયા બધાની પાસે હોય જ, અને એ કાંઈ કરવા મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખાર માં મેલડી નો, આવું બધું મારે તમે દુકાન છે, આ દુકાન નું લઈને બેઠા હોય, તમે એમ નહીં, તમે આ બધા ફોન માં ફાકા ફોજદારી કરો, હું તમને કહું છું તમે મારે મારી નાખે, ઉકળતા તેલ ના તાવા પીનારી માતા છે, અમને ખબર છે। પીવા કરતા તેલ કાઢો ને, પીવાની શું જરૂર છે? તમે કોણ છે પીવાનું? આચા કરી ઈ તો બીજા ભરમાવા છે, એટલે ઈ તો બીજા ભરમાવા તેલ કાઢી દો ને, બેઠી છે નહીં તમને ખબર છે। તમને હું એમ કહું છું મનસુખ, તેલ કાઢો ને, પીવાની ક્યાં જરૂર છે? તેલ પીવાનું તમારે કોને દેખાડવું છે? હું કામ સમાજ ને ભરમાવો છો? તેલ કાઢો ને, 10-20 ડબ્બા, 10-20 ડબ્બા તેલ કાઢો ને, પીવાનું તમે કોને બાપ નો 10,000 પીવું પડે? તમે જો દીકરા ને એક તમે કોને બાપ નો, તમે કોને બાપા ના આમ દીધા છે? તમે
તમે ગરમ તેલ પીવું, તમે ક્યાં બાપા સમાચાર દીધા તમે ગરમ તેલ પીવું? તમે દેવી પૂજક, ઈ દેવી પૂજક હોય તો તમે જો ઈ સાચી છે. તમે કોણ બાપાના આમ દે છે તમે ગરમ તેલ પીઓ ને હાથ નાખો હાથે કરીને દોઢડીને રાસો હું કામ પીવા મરો છો? તમારા તહેવાર તો હું કઈ તમે કોઈએ કીધું તેલમાં હાથ નાખો? કોઈએ કીધું? એટલે અમે કીધું તમે તેલમાં હાથ નાખો? એમને અમે તમે કીધું તેલમાં હાથ નાખો? આજે તમને એમને તેલથી એમને કદાચ તેલથી કદાચ હાથ પાડી લ્યો તો મને શું વાંધો? તમે કદાચ તેલથી સવારે મારી સાંભળો સવારે હું કરતા તેલથી ગાયનું થયું તો મને શું એમ નહીં મારી વાત સાંભળો. આજે ખબર છે ને હું છું તું તો અરે મારું તો નહીં થાય, હું તમે નથી કહું છું કદાચ હું કરતા તેલથી સવાર સાંભળો ભાઈ કોઈને ફોડકા થયા હોય સાંભળી લ્યો હું કોઈ સાંભળો કદાચ હું કરતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લેજે મેં એવું કોઈને કીધું છે તમે લ્યો એમ? મેં તમે કીધું તમે ઉકાળતા તેલમાં હાથ લ્યો? એની વાત જ નથી આવતી, આમાં દેવની વાત નથી આવતી, ઉકાળતા તેલની જ વાત આવે. એમ નહીં તમે આમાં દેવની વાત જ નથી આવતી. આમાં સાંભળો તમે કોઈ સાંભળો સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો તમે કોઈ દેવનું કહે છે તમે હાથે કરીને બહાર કરો? એમ નહીં તમે કોઈ કીધું તમે કોઈ કીધું તમે મેલડી બતાવો તમે ઉકળતા તેલમાં લ્યો તમે વાહન રેડો તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો છો? થાય છે તમારી જ્યાં મેલડીના તમે કોઈ બીજી વાતો મારી વાતો કરો. મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખ્યા હું જે કરું મારો પોતાનો એમ નહીં તમે સમાજની વાતો કરો ના તમે તમારા પૂરતી જ કરો આપણે આપણી કરો કોઈ સમાજ તમે કીધું સતુભા ક્યાં તમારા માસી ભાઈ છે ઈ સતુભા રે તમારા ધંધાભાઈ છો એમ કયો અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં અમને નુકસાન થાય છે. મૂળ તમે અને તમે કેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીના પેટનો જે દરબારનો દીકરો નથી નીચની ઓલાદ છે ઈ એમ કેતો કે 1 લાખ રૂપિયા તારા બાપના કેવડે તું ચેલેન્જ બેક ને અને હું તને ચેલેન્જ કહું છું એમ કે આવી તો મસાણી મેળવીએ સાંભળો પણ બોલાવો છો હું કામ ને તમે હું કામ બધે ભેગા કરો તમે તમારે પૂરતું કરો ને તમે આયા તો લાખો નો પબ્લિક જાય છે સતું હું કામ ઈ નાતા હોય ભલન જાય એને કોણ ના પાડે તમે હું કામ બેકારો કરો જાય જવાનું. હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગર નો છું તમારે મને સમજાવવું પડે છે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે બધા તમે મેલોડી ગમતા તક નહીં હું તો અટાણે હમણાં ખબર ખમા સતુભાની મેલડી આખું કાઠીની મેલડી બોલું હો બાપ અને તમે બધીને ભાડામાં મકાનમાં રવા દો તમારે ખાવા ખીચડી નોરમ બાજુ હકુ કાઠીની મેલડી બોલું દીકરો તમે હપ્તા ભરતા થઈ જાઓ અને હું કપારે ટીલું કરે અને મોઢો મોવાળા વધારે મારી માતાને દિવાળી બધું છે મારે કોઈ વાતની ખોટ નથી. હું પણ કદાચ તમે રાજી થતા હો તો હું આજથી ધૂણવા ચાલુ ખમા હું હકુભાની મેલડી હોય અને હું બધેને જો ભાડે નો મકાન મેળવું અને દીકરો તમારે ખાવા ખીચડી મેળવા દો તો મારી બાપ તમારી મેલડી બોલી છે. સૌથી પહેલા મેલડી નો દાવો કરવા હું આવું કે મનસુખ રાઠોડની મેલડી હાલો. ના હું હકુભાની મેલડી ધૂણું તમે રાજી થાવ માઈ જાય તમે રાજી થાવ મનસુખ એમાં મારી ઝીણકુડી મેલડી રમે એ મારી માં તો વ્યાજ ના પૈસા નાખ્યા મારી હકુ ભુવા નહીં તે મકાન ભાડા દીધું મેં તને મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી. ભાઈ ખોટી વાતો નહીં કરવાની. ઈ બધા આયા કોઈ છે ને આ કોઈ નબળી દેવ નથી બેઠી દાડા મસાણી મેળવી બેઠી છે નદી કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ જાજો ટાઈમ નહીં લાગે. હજી તમે માઇન્ડ સમાજમાં મેલડી માનું છે તમે સ્થાનક છે ને ત્યાં બધા ઓલા બિચારા દારૂ પીવા આવે ત્યાં કણ હાજર આદિવાસી બજાર દારૂ ની કોટો
તમે વિડીયો નાખ દો. તમે તેની સુરત આવ્યો તો મેળાની આવું જોઈએ તમારે. એ મેં મોનિયા મેં જોયેલું છે. મોનિયા આવ્યો તો દાનાભાઈ ઘરે, તમે ક્યાં બેહો છો એ જોયું. મારે નથી ચડાવવું ભાઈ, મારે તમારી એક રેકોર્ડિંગ બે ચડાવ્યું જ નથી અને હું ચડાવવાનો જ નથી. હું તમને ચેલેન્જ આપું છું, હવામાન તેલનો તાવો માંડવો છે. પણ હવામાન ને મારે મહિનાનો ડબ્બો જોઈ છે, મારે હવામાન ને શું કરવો છે? અરે તમારો મહિનાનો ડબ્બો નહીં, તમારો મહિનો નહીં, તમારે ખાવા ધાન નહીં રહે એટલું સમજી લેજો. મારે ઘરે અત્યારે 20 મણ સાંભળો 20 40 મણ ઘઉં પડ્યા છે, તેલના ડબ્બા છે, ઈ ખાવા ઈ કિલો ન રહી. રાજા રાવણના રજવાડા નથી રહેતો તમારો. ઈ કાંઈ દેવના હિસાબે સાંભળો, ઈ દેવના હિસાબે નથી રહેલા. આખું ગુજરાતનો ઉચકે, આખું ગુજરાતનો ઉચકે મનસુખભાઈ તમારી ઉપર. ધીરે ઝાડા નથી જાય, બહુ જોર કરવા માં છે. ઝાડા નથી, આટલું બધું જોર કરો માં. અમારો કાઠી છે, એ પૂછબળ કરો માં, અને પૂછબળ કરો માં. તમે બહુ જોર બહુ કરો છો. હું બૂટ પણ નથી કરતો, મારી બોલી જેવી છે, તમને ખબર છે. મારો કાઠી છે અને બેલું ભરાવીને હું વાવાથી ક્યાંનું થઈ જાય બીજું. વાઘરિયા વંશની મેળવી મળેલી છે. ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો, નકર માણસ છે તો આશાપુરા છે, કોઈ રાજા રજવાડોની દેવ આ છે, આ મેલડી ધૂણો છો એટલે તમે ઊંચા ગણાવો. હા એવું સર થઈ અમે. હા પણ કેમ કે તમે તો કઈ હાલે એવું નથી. આશાપુરામાં કરો તો ઓલા દરબારો મારા બધા. આશાપુરા ધૂણો ને તો તમે જાડેજા દરબારો બધા મારે, એટલે તમે મને ખબર છે વાઘરી ઓલા દેવી પૂજક કઈ કરે નહીં એટલે તમે એમ ના જાડેજા દરબાર ના મારે. તમે આશાપુરા ધૂણો છો, ત્રીજે દી નો મારો મને પાડજો. હાબરો કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે, ઈને ખબર છે ઈ દેવ. હાબરો રામનું નામ લ્યો ને પાછી માતાજીનું અપમાન કરો, તમારો સમાજ તમારી ઉપર છોકવા મળશે એટલું સમજી લેજો. પડકા થૂક વાંધો નહીં ભલે. હા તો વાંધો નહીં. જય માં મેલડી એલાને નંબર હોય તો આપો મને. એના નંબર મારી પાસે હોય ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં. તો મિત્રો કેવો લાગ્યો આ ઓડિયો અને મનસુખભાઈ રાઠોડનો જવાબ કેવો લાગ્યો તે તમે સાંભળ્યો તો કમેન્ટમાં જરૂર જણાવો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો આવા વિડીયો ઓડિયો સાંભળવા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન ઓન દબાવી દો.